ભાવનગર ખાતે ડબગર શેરી વિસ્તારમાં રહેતા ફરાન સાજિદભાઈ કાઝી પર લોખંડની ધાતુની મૂઠ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ અંગે ગંગાચડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ કેસની સુનાવણી ભાવનગરના મહે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય.બી. પટેલ સાહેબની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી। કેસ દરમિયાન સરકાર પક્ષે પી.પી. રાઠોડ સાહેબ તેમજ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ જયેશ મહેતાએ અસરકારક દલીલો રજૂ કરી હતી। બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 325 હેઠળ આરોપી સોહિલ ઉર્ફે બાદશાહ માસૂમભાઈ કાઝીને દોષિત ઠેરવ્યો હતો। નામદાર કોર્ટે આરોપીને 3 વર્ષની સાદી કેદ તથા ₹5000ના દંડની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે। કોર્ટની અંદર 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। શું છે સમગ્ર વિગત? આજે જે સજા ફટકારવામાં આવી છે એમાં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય.બી. પટેલ સાહેબે તેની સમક્ષ સદરૂ કેસ ચાલી જતા જેમાં સોહિલ ઉર્ફે બાદશાહને 3 વર્ષની કેદની સાદી કેદની સજા અને ₹5000 દંડ ફરમાવેલ છે। જેમાં સદરૂ કેસમાં વકીલ તરીકે સરકારી વકીલ તરીકે રાઠોડ સાહેબ પી.પી. રાઠોડ સાહેબ અને ખાસ કરીને મૂળ ફરિયાદીના વકીલ તરીકે જયેશભાઈ મહેતાએ તેની ધારદાર દલીલને કારણે આ આરોપી સોહિલ માસૂમભાઈ કાઝીને તકસીરવાર ફરમાવી અને જેને 3 વર્ષની સાદી કેદ અને ₹5000નો દંડ ફરમાવેલ છે। અને જો દંડ ન ભરે તો પણ વધુ ફરમાવાનો હુકમ આજ રોજ નામદાર ભાવનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય.બી. પટેલ સાહેબે કરેલો છે।